રજાઓ દરમિયાન પણ કંઈક નવું શીખી શકે આવા જ પ્રયાસો અન્ય શાળાઓમાં પણ થઈ રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને રજાઓ દરમિયાન શીખવાની તકો મળે છે। શાળાઓ દ્વારા યોજાતા આવા કાર્યક્રમોથી બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે। કેશોદમાં ચાલુ ટર્મમાં છેલ્લા દિવસે કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં આંતર સ્કૂલ રંગોળી સ્પર્ધા તેમજ દીવડા મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવેલ હતા। આ ઉપરાંત કેશોદની પાઠક સ્કૂલના બાળકો દ્વારા જુદા જુદા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને કપડાં તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી। આજરોજ વિક્રમ સંવત 2082 ને વધારવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અને સ્ટાફ દ્વારા રંગોળી સ્પર્ધા અને દિયા મેકિંગ સ્પર્ધાનું આયોજન જે કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધા ઇન્ટર સ્કૂલ માટે કરવામાં આવેલું હતું। બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ આપણું દિવાળીનું પર્વ છે એ મહાપર્વ છે એ ગણાય છે અને આ પર્વની ઉજવણી ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફગણ દ્વારા ખૂબ જ ધામધૂમથી છે ઉજવવામાં આવ્યું હતું। નાના બાળકોએ પણ આ સ્પર્ધાઓની અંદર ભાગ લીધો, તેમજ તેઓએ ફટાકડા ફોડી અને એન્જોય કરેલ। સાથે સાથે સ્ટાફ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા લક્ષ્મી પૂજન અને સરસ્વતી પૂજન છે એ પણ કરવામાં આવેલું હતું, કારણ કે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મી પૂજનનું પણ ખૂબ જ મહત્ત્વ છે ધરાવે છે। આવનારા વર્ષ માટે વિદ્યાર્થી આલમ અને શૈક્ષણિક આલમ માટે નવું વર્ષ છે ખૂબ જ શુભમય અને સર્વાંગી વિકાસ થાય એવી શુભકામનાઓ સાથે બધાને નવા વર્ષે નૂતન વર્ષાભિનંદન છે પાઠવું છું।